નમસ્કાર। આજે દયાપર મુકામે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં કચ્છ વન વર્તુળના વડાશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણી નાગરિકો, વન વિભાગના અધિકારીશ્રીઓ અને આ વિભાગ સાથે સંકળાયેલા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આદરણીય મોદી સાહેબનું જે એક પેડ માં કે નામના સૂત્રને સાર્થક કરવા માટે ઉપસ્થિત દરેક નાગરિકોએ એક ઝાડ વાવવાની તો પળની સાથે સાથે અન્ય લોકોને પણ પ્રેરણા મળીને પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષો જરૂરી છે અને એ જરૂરિયાતને આજની આ વન મહોત્સવના કાર્યક્રમથી લોકોમાં ખૂબ સારા પ્રમાણમાં જાગૃતિ પણ ફેલાઈ અને એનો અસર લોકો વૃક્ષ વાવવા માટેની જે પડાપડી કરતા હતા એના ઉપરથી પ્રતિપાદિત થયું કે આ મહોત્સવની ઉજવણી સાર્થક થતી હોય એવું દેખાયું છે। વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી પશ્ચિમ છેવાડાનો વિસ્તાર છે અને છેવાડાના વિસ્તાર હોવાને કારણે જે કંઈ વરસાદ સંબંધિત જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓની પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને લોકોને જે કંઈ વર્તમાનમાં જે કંઈ મુશ્કેલીઓ છે મુશ્કેલીમાંથી કેમ આપણે સાથે મળીને સામૂહિક પ્રયત્નો અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના સઘન પ્રયત્નો અને મદદથી આપણે આજે કંઈ મુશ્કેલીનો સમય છે એમાંથી બહાર આવી શકીએ અને ખેડૂતો અને ખાસ કરીને પશુપાલકોને અને જનતા જનાર્દનને પાણીને પૂરતા પ્રમાણમાં પુરવઠો જળવાઈ રહે એવા પ્રકારના પ્રયત્નોની સાથે સાથે ગરીબોને બીપીએલના લાભાર્થીઓને અનાજની વાત હોય, બાકીના લોકોની વાત હોય, તાલુકા પંચાયતના માધ્યમથી પણ લોકોને જે કંઈ મળતી સહાય હોય એની જે કંઈ અમલવારી છે એ તમામ વિષયોની પણ આ સાથે ચર્ચા કરીને આજનો આ વન મહોત્સવ એ જેને કહેવાય કે બહુહેતુ પ્રકારના આયામો સાથે એ સંપન્ન થયો અને એ વિશેષ આનંદની વાત છે। આવતા દિવસોમાં પણ આવા પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોમાં વૃક્ષ પ્રત્યેની જાગૃતિ ફેલવે અને વૃક્ષ માત્ર વાવેતર નહીં પરંતુ એનું જતન અને સંવર્ધન કરીને પર્યાવરણના જતન માટેની દિશામાં, પ્રકૃતિના જતન માટેની દિશામાં જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એમાં નાગરિકોની પણ સક્રિય ભૂમિકા બની રહે એવા પ્રકારના ભાવ સાથે આજનો આ 77મા વન મહોત્સવ સંપન્ન થયો।